જય હિન્દ, જય ભારત। હવે આજે આપણે વાત કરીએ રાજકોટના જે અમુક જે લોકોની જે ધરપકડ કરવામાં આવી, નિર્દોષ લોકોની। એક દેશના વડાપ્રધાન આવ્યા અને નિર્દોષ લોકોને સવારથી આજે જે પોલીસ સ્ટેશનની અંદર બેસાડી દેવામાં આવ્યા, રાજકોટના એસપીજીના પ્રમુખ, ઉપપ્રમુખ અને એમના સોશિયલ મીડિયાના કન્વીનરને। તો અત્યાર સુધીમાં એમને જે આંદોલન દરમિયાન પણ ક્યાંય સરકારનો કે કોઈ સરકારના મંત્રીઓનો, બીજેપીના મંત્રીઓનો કોઈનો વિરોધ નથી કર્યો। તો આવી રીતે એ લોકોને બેસાડવાનું કારણ શું? આ તો લોકશાહીનું ખૂન છે। અને અત્યાર સુધી આજે સરકાર બની એના 4 વર્ષ થયા, 4 વર્ષને માથે 2-4 મહિના થઈ ગયા। તો અત્યાર સુધી કોઈને ગુજરાતની યાદ ન આવી। હવે જ્યારે ચૂંટણી નજીક આવે છે ત્યારે ગુજરાતની પ્રજા તમને યાદ આવે છે। હવે તમે જે ખર્ચા કરો છો ચેકડેમ ભરવાના અને જે પાણી નાખવાની વાત કરો છો, તો અત્યારે ચોમાસાની લોકોને શું પાણીની જરૂર છે? જ્યારે 4 મહિના જે આ ઉનાળાના કાળઝાળ ગરમીના ગયા, તો ત્યારે તમને આ પાણી નાખવાનું ને એવું ન સાંભળ્યું? જે હમણાં એક 995 કરોડ રૂપિયાની જે પાઇપલાઇનનો તમે ખર્ચો કર્યો, તો અત્યારે તમે જે ચોમાસું આવ્યું ત્યારે તમને આ બધું સાંભળ્યું? તો અત્યાર સુધી તમે ક્યાંય ગયા હતા? આ 4 વર્ષથી સરકાર બની ત્યાં સુધી તમને લોકો ન યાદ આવ્યા? તમને ત્યારે ન ખબર પડી કે ગુજરાતની પ્રજાને પાણીની જરૂર છે? ગુજરાતની પ્રજા પાણી વગર આજે તરસે છે। ગુજરાતની પ્રજાને 4-4 દિવસ સુધી પાણી નથી મળતું। તો હવે તમે આ બધા જે પાઇપલાઇન નાખવાના, ડેમ ભરવાના કાર્યક્રમો કરો છો, તો એ તમે 4 વર્ષથી તમને એવું ન સાંભળ્યું કે આપણે જ્યારે ઉનાળો હતો ત્યારે લોકોને જરૂરિયાત હતી તો ત્યારે નાખી? હવે અત્યારે તમે કરોડો રૂપિયાનું જે આંધણ કરો છો આ ગુજરાતની પ્રજાનું, જે ગુજરાતની પ્રજા જે કમાઈને તમને આપે છે, અને એ તમે કરોડો રૂપિયા આજે એમની અંદર નાખીને આજે તમે કોઈ પણ યોજના હોય, 73 કરોડની યોજના હોય, 53 કરોડ રૂપિયાનો તમારો રેલીનો, રોડ શોનો ખર્ચો હોય, તો આવું બધું આ ગુજરાતના લોકો જે તમને કામીને જે ટેક્સ ભરે છે, તો એ ગુજરાતની પ્રજાના પૈસાનો ધુવાળો કરવાનું રહેવા દો। આજે તમે જે રાજકોટની અંદર 100-125 કરોડ રૂપિયાનો જે આજે ખર્ચો કરીને આજે તમે જે રેલીનું ને સભાનું, રોડ શોનું જે આયોજન કર્યું, એ પૈસા કદાચ તમે ગરીબ લોકોના કામમાં અત્યારે ચોમાસાના આવો મારી ભેગા, જે ગરીબ લોકો જે રોડ ઉપર ઝૂંપડા વાળીને રહે છે, એમને રહેવા માટે મકાન નથી, આગળ એમના ઝૂંપડાની આગળ પાણીની પાઇપો ભરી છે, તો એવા લોકોના, ગરીબ લોકોના કામમાં જે કરોડો રૂપિયા વાપરવા એ વાપરો। આ ગુજરાતના ખેડૂતોનું જે દેવું માફ કરવાનું છે એમાં તમે કરોડો રૂપિયાનો જે દેવું માફ કરવાનું છે એમની અંદર વાપરો। બાકી આવી રીતે પૈસાનો ધુવાળો કરવાનું રહેવા દો। અને જે અમુક મંત્રીઓ બીજેપીના હોય કે કોંગ્રેસના હોય, જે મીડિયાની અંદર ડિબેટમાં બેસીને એવી બળાસો મારે કે અમારી સરકારે વિકાસ કર્યો, અમારી સરકારે વિકાસ કર્યો। એટલે ભાઈ, વિકાસ તો તમે ત્યારે કર્યો કે તમને જ્યારે ગુજરાતની અને આ ઇન્ડિયાની પ્રજા તમને જે ટેક્સ ભરીને તમારી જે સરકાર આલે છે, એટલે તમે કોઈએ વિકાસ નથી કર્યો। આ તો ગુજરાતની પ્રજા જ એમનો વિકાસ કરે છે, એમના તમને પૈસા ચૂકવીને તમારી જે સરકાર આલે છે એમનાથી વિકાસ થાય। એટલે આવું તમે મીડિયાની અંદર બેસીને આવી મોટી બકવાસો કરવાનું રહેવા દો અને લોકોના કામ કરવાનું જે તમે કરવાનું છે એ તમે કરો। અને અત્યારે જે દેશના જવાનો જે બોર્ડર ઉપર જે શહીદ થાય છે, તો તમને એની કોઈની ફિકર નથી। આજે તમે જે અહીંયા કરોડો રૂપિયા જે ધુવાળો કરો છો આમની પાછળ, તો તમે દેશના જવાનો જે શહીદ થાય છે એમને કાંઈક આપો। આજે દેશના જવાનોના પાકિસ્તાનના આતંકવાદીઓ માથા કાપીને લઈ જાય છે, તો તમે એમની સામે તમારા બીજેપીના નેતાઓ અત્યારે એવું કહે છે કે ભાઈ અમે પાકિસ્તાનને પાકિસ્તાનની ભાષામાં જવાબ દેશું। અરે તમે શું પાકિસ્તાનની ભાષામાં જવાબ દેશો? તમે પાકિસ્તાનની સ્કૂલમાં જઈને તમે શું ત્યાંનું ભણતર તમે પહેલાં શીખશો અને ત્યારબાદ જવાબ દેશો? એટલે આવા હલકા નિવેદનો આપીને લોકોને ગુમરાહ કરવાનું રહેવા દો। આજે દેશના જવાનો સરહદ ઉપર જે દેશની રક્ષા કરીને જે શહીદ થાય છે એમની તમને કોઈ લોકોને પડી નથી। અને દેશના ખેડૂતો છે, આજે તમે એના પૈસે તમે મોજ કરો છો, અને દેશના ખેડૂતો છે એ આજે ખેતરની અંદર ખેતી કરીને, જેમની પાસે ઓછી જમીન છે એ લોકો બીજે 200-250 રૂપિયામાં મજૂરી કરીને આજે એમનું ભરણ પોષણ કરે છે। તો તમને એમના વિકાસની અંદર ધ્યાન દો। બાકી આવી રીતે કરોડો રૂપિયાનું આંધણ કરીને તમે લોકોને, જે તમારા રોટલા શેકવા માટે તમે જે લોકોને આજે ગુમરાહ કરો છો, એ બધું રહેવા દો। અને આ ગુજરાતની અંદર અત્યારે ચૂંટણી આવી, નજીક આવે છે એટલે બધાને ગુજરાત સાંભળ્યું। અત્યાર સુધી વડાપ્રધાન કેમ ન આવ્યા? અત્યાર સુધી રાષ્ટ્રીય અધ્યક્ષ કેમ ન આવ્યા? હવે બધાય ચૂંટણી નજીક આવે છે એટલે તમે 15 દિવસે ને મહિને દિવસે ગુજરાતની મુલાકાત લ્યો છો। સરકાર બની ત્યારથી 4 વર્ષની અંદર તમે કોઈ ગુજરાતની અંદર કોઈએ મોઢું નથી બતાવ્યું। એટલે આ બધું સત્તા માટે રહેવા દો। કામ કરવા હોય તો લોકોના કામ કરો, ગરીબ લોકોના કામ કરો। અને જે કતલખાના છે, ગાય માતા જે રોજે રોજ
જાજા ને જાજા રોજના રોજ દિવસે જે ગાય માતાનું જે કતલ થાય છે તો એ કતલખાના બંધ કરો, એમના માટે કંઈક નવો તમે કંઈક આયોજન બનાવો. બાકી આવી રીતે તમે તમારી સત્તા મેળવવા માટે અને લોકોને તમારા ખેસ પહેરાવવા માટે, એ ચાહે ભાજપના હોય, કોંગ્રેસના હોય કે કોઈ પણ ના હોય, આવી રીતે આ બધું ગુજરાતની પ્રજા ઉપર જે આ બોજા નાખવાનું અને ગુજરાતની પ્રજાના પૈસે મોજ કરવાનું, આ બધું રહેવા દ્યો તો બહુ સારી વાત છે. આગામી સમયની અંદર ચૂંટણી જશે એટલે પાછા હતા એવા ને એવા, ચૂંટણી જાય એટલે થોડાક દિવસ ચૂંટણીનો ટાઈમ આવે એટલે તમે બધું લોકોને તમારી વાહવાહી કરવા માટે, લોકોને અવનવી સ્કીમો આપીને તમે એની માયાજાળમાં લે, એમનો વોટ બેંકનો ઉપયોગ કરીને જે પણ મંત્રીઓ આવું કરતા હોય તો એમના વોટ બેંકનો ઉપયોગ કરીને આજે જે મંત્રીઓ છે એમનો ઉપયોગ કરે છે અને એમના છોકરાઓ એસો આરામ કરે. બાકી તમે લોકો એમ કહેતા હોય કે અમે વિકાસ કર્યો, અમે વિકાસ કર્યો. તમે શું વિકાસ કર્યો? તમે તમારી જમીન વેચીને કાંઈ તમે લોકોના કામ કર્યા? તમે તમારા ધંધામાંથી કોઈ લોકોના વિકાસ કર્યા? ધંધાના પૈસામાંથી તમે લોકોનો વિકાસ કરો? આ તો ગુજરાતની પ્રજાના પૈસા છે અને એમનાથી તમારી સરકાર ચાલે છે અને તમે એનાથી મોજ મજા કરો અને પૈસા ઉડાવો છો. આજે તેલની જે ફેક્ટરીઓ છે, જેમની ત્યાં તેલ બને છે, તો આજે એમના પૂરા મન ફાવે એમ ભાવ લે છે. તો આજે ગુજરાતના જે ખેડૂતો છે તો એમને એમના જે આખો દિવસ મહેનત કરીને એમના જે ધાન ઉગાડે છે એમની જમીનની અંદર, તો એમને એમના ભાવ નથી મળતા. અને મોટા મોટા જે ઉદ્યોગપતિઓ છે, જે અદાણી, અંબાણી અને રિલાયન્સ જેવા જે તેલનું ઉત્પાદન કરે છે, તો એ આજે તેલના એમના પૂરા ભાવ લે છે. તો ગુજરાતના ખેડૂતોને કેમ ભાઈ એમના કપાસના કે મગફળીના કે ઘઉંના, બાજરાના એમના ભાવ નથી મળતા? એટલે આની ઉપર પહેલાં ધ્યાન દો. તમે જે વિકાસની વાતો કરો છો એ તો ગુજરાતના લોકો જ વિકાસ કરે છે, તમને કામીને પૈસા આપે છે, એનાથી વિકાસ થાય છે. બાકી તમે કશો વિકાસ નથી કરતા. તમે તો ગુજરાતના પ્રજાના જે પૈસા છે એમનાથી તમે લીલાલેર કરો છો. એટલે આવું બધું કરવાનું બંધ કરી દો. જય હિન્દ, જય ભારત.